મિત્રો જય સ્વામિનારાયણ. ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા અને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. આજ મારે વાત કરવી છે ચલાળાના દાન મહારાજની. દાન બાપુ એક વખત સવારમાં વહેલા જાતા હશે બાર ગામ. એ વખતમાં તો ઘોડાગાડી હતી એટલે જાતા હશે, નીકળ્યા હશે અને સવારમાં વહેલા એક નાની એક 12 વર્ષની દીકરીને રોવાનો અવાજ આવ્યો. એટલે દાન બાપુએ ઘોડાગાડી ઊભી રાખીને જોયું તો દીકરી રોતી હતી. જો ધારા હું એ કે કેમ બેટા રોશો? એ કે બાપુ તમે અહીંથી વયા જાઓ, મને માથામાં ઊંધરી થઈ છે. એટલે અહીંયા આ ચેપી રોગ કહેવાય. એટલે અહીંયા આખા ગામમાંથી મને બહાર કાઢી મૂકી છે અને આ રોગ જેને થાય ને એને કોઈને મટતો નથી. અને ખૂબ એ કે મારા મા બાપે દવા કરાવી પણ મટ્યો નથી, એવી રીતે કીધું. તો દાન બાપુએ પછી એની દીકરીને વાત કરી કે તો આનો ઈલાજ કાંઈ કરો. એ કે ડૉક્ટરે કીધું કે કાળિયો કૂતરો એને માથામાં ચાટે ને તો એ મટી જાય એવું કીધું. પણ કાળિયો કૂતરો માથામાં ગોળનું પાણી રેડ્યું ને તો એ કાળિયો કૂતરો એનો શ્વાસ એટલું બધું દુર્ગંધ મારે છે ને તો એનો ભાગી જાય છે, સીધો આવતા નથી કૂતરાય પાસે. અને આ શબ્દ સાંભળે દાન બાપુના આંખમાં દળદળ આહુડા આવી ગયા હો. ત્યારે એ કે હે કાળિયા ઠાકર, આવી દીકરીનું દુઃખ એટલું બધું અમારથી જોયું નથી જવાતું એમ. કે હે કાળિયા ઠાકર 2 મિનિટ પૂરતો મને કૂતરો બનાવી દે. એવી રીતે દાન બાપુએ કૃષ્ણ ભગવાનને આમ પ્રાર્થના કરી. અને મિત્રો દાન બાપુએ છોકરીના માથામાં ઊંધરી થઈ હતી ને એ દાન બાપુએ એને મોઢેથી જીભેથી ચાટી 1 2 3 લહરકા માર્યા ને તો છોકરીને જે બળતરા હતી બધી મટી ગઈ અને એકદમ મટી ગયું અને રૂજ આવી ગઈ ને માથે વાળ આવી ગયા. મિત્રો આવો પરચો દાન બાપુએ પૂર્યો ચલાળાનો. અને એ દીકરીને જીવનદાન આપી દીધું અને દીકરી પગમાં પડી ગઈ કે બાપુ તમે તો મને જીવનદાન આપી દીધું, ગામમાં કોઈ મને ઘરવા નથી દેતા. ત્યારે મિત્રો સંતો તો બીજાની માટે જીવતા હોય ને એ જ મહાન સંત કહેવાય. સંતો પોતા માટે ન જીવતા હોય, ક્યાંક ને ક્યાંક બીજા માટે જ એને આખું જીવન અર્પિત કરી દેતા હોય. પોતાનું તપ જે ભગવાનને મેળવવા માટે કર્યું હોય ને એ કેટલું એને પુણ્ય એને અર્પણ કરે ને ત્યારે આવું બધું કરી શકતા હોય સંતો. અને સંતો બીજાના માટે જ જીવતા. આવો ચલાળાના દાન બાપુએ પરચો પૂરી દીધો તો એ દાન બાપુએ એમ કીધું કે હું તો સામાન્ય માણસ છું, મારથી તો એ તો કરવાવાળો તો કાળિયો ઠાકર હોય. આવા મહાન સંત હતા પણ છતાંય મનમાં જરીકે અભિમાન નહોતું અને એ દીકરીનું જીવનદાન આપી દીધું. અને દાન બાપુએ એને બચાવી દીધી ને કરી દીકરીને એટલી બધી જીવાત પડી ગઈ હતી માથામાં તો એ દીકરી 2-3 દીમાં મૃત્યુ પામવાની હતી, એટલું બધું વધી ગયું હતું. પણ એને ચલાળાના દાન બાપુએ એને બચાવી દીધા. જય સ્વામિનારાયણ, જય દાન બાપુ. માગું માં દેવ હાથ જોડી જોડી, સમજણિયા પોને મને થોડી થોડી, શક્તિ સમજણનો આપજો સહારો, હું શું નિરાશ પ્રભુ આશરો તમારો, દુનિયામાં થાક્યો હું તો દોડી દોડી, સમજણિયા પોને મને થોડી થોડી, ભક્તિ વિનાનો ભાવરણમાં ભટકતો, માયાના મોહમાં ભમે છે, ભક્તિની કિંમત મને આપો થોડી, સમજણ આપો ને મને થોડી થોડી, કાળને ક્રોધ મારા દિલમાં ગમે છે, કારણથી લાગ્યો મને માયાનો સટકો, અવળી ચાલે છે મારી જીવન દોરી, સમજણ આપો ને મને થોડી થોડી, આનાથી એને મારા કરું છું, વહી માટે દુખડા સેવું છું, શ્રદ્ધાનો સથવારો મેં તો નાખ્યો તોડી, સમજણ આપો ને થોડી થોડી, ભોળામાં દેવ ભવ સાગરથી તારજો, બાળક જાણીને મારી બુદ્ધિ સુધારજો, માયાના બંધન મારા નાખો તોડી, સમજણ આપો ને મને થોડી થોડી, માગું માં દેવ હાથ જોડી જોડી, સમજણ આપો ને મને થોડી થોડી. જય, ખૂબ સરસ કહ્યું ભજન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમે આવ્યા છીએ અમારા ભત્રીજીના જેઠના દીકરાના લગ્ન છે. હું આવની જય સ્વામિનારાયણ. અમારો વિડીયો કેવો લાગે તને?
સરસ લાગે હે ને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છે બધાને હું ભરતી હારું છે ને આ બધી નળંદુ હા. રાણી મહેમાન ઉપર મહેમાન કેમ આ બધી જમાયું દેર તારે તો જેઠના દીકરાને લગ્ન થાય છે, પણ અગાઉ હાથ બેસી ગયો જન્મ જ્યાં પેલા હજી તો વરવીમાં તો બાકી છે લાડવા ખાધા પેલા હાથ બેહાર દીધો જય સ્વામિનારાયણ હું અવની સારું છે ને જય સ્વામિનારાયણ હિરલ કેમ છે મજા મજા હો તબિયત પાણી હારા ને બહુ સરસ આમાં ફાઈજી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું તો સારું છે ને यहाँ माला है झाड़वे पर मेरी भत्रीजी का घर पे कितना माला बनाया से पक्षी है जो देखो आप ये नारियेरी है एक का बगीचा है मेरी भत्रीजी का यहाँ सब लोग बात करते हैं अलग अलग घुमरा बैठा है मामा मूषाल का कौन सा जय सोमनारायण केम छे तमी जय सोमनारायण ठीक वीडियो करो ने हां वो आ दुधाळा कष्ट आपे जो यहाँ जय स्वामीनारायण जय स्वामीनारायण मासी हारू છે ને હા મજા 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 અમાર ભત્રીજીઓને કેમ છે બધાને હારું ને આ મોટી ભત્રીજી ને હારું હો એકદમ સરસ છોકરા લંડન ગયા પણ હારું છે ને હા છોકરા રમે જો જય સ્વામિનારાયણ કેમ છે अलग अलग स्टाफ बातें करते हैं हमारी भत्रीजी का घर है मेरा भाणियों नागपुर है પટેલ ચલાલા ફેમિલી રૂટીન પેંડા સરસ તો જમવા આવવું જોઈએ જરૂર આવું અને અમદાવાદથી રેખાબેન ચુસક તે કહે હસે એનું ઘર વસે અને સિરાગ બાપુ કહે કાકા જય સ્વામિનારાયણ અને કોમેન્ટ હતી વર્ષાબેન સોની કહે પેંડા મોકલો મસ્ત બનાવ્યા જય શ્રી કૃષ્ણ આ બાજુ આવો ત્યારે આવજો એક કોમેન્ટ હતી અમદાવાદથી ભારતીબેન પેંડા ખાવા આવવું જોઈએ તો જરૂર પધાર આવજો અને યુએસથી સીમાબેન કે હસવું જરૂરી છે સાથે ભક્તિભાવ પણ જરૂરી છે અને કામ પણ જરૂરી છે પેંડાની કોમેન્ટ બહુ સારી આવી છે તો જરૂર જમવા આવજો જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ ને જય જીનેન્દ્ર સંગીતાબેન ને જય સ્વામિનારાયણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો બાય બાય